હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પાવર. હવે આ ચેનલ બનાવવા પાછળનું મુખ્ય કારણ તો એ જ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ જે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય વોટેવર, પણ દરેકને કોઈ પણ ક્લાસીસ વગર ઘરે બેઠા પૂરેપૂરું નોલેજ મળી રહે, પૂરતા ક્લાસીસ મળી રહે અને મટીરિયલ અવેલેબલ કરાવી શકીએ એવો એક નાનકડો પ્રયત્ન કરવાની ટ્રાય કરીએ છીએ. એજ્યુકેશનલ પાવરનો મુખ્ય હેતુ તો એ જ છે કે કોઈ પણ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની વિદ્યાર્થી તૈયારી કરતો હોય, બરાબર, તો પછી એક જીપીએસસી ક્લાસ 1-2 હોય, ક્લાસ 3 એક્ઝામ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામો હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતી કોઈ પણ એક્ઝામ હોય. આપણે પ્રયત્ન એવો જ કરીશું કે અહીંયા જે કાંઈ પણ ભણાવવામાં આવે છે એ તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં ઉપયોગી થાય અને જે મેઇનલી એક્ઝામમાં પૂછાઈ શકે એવું હોય એ જ ટૉપિક આપણે લાઇન ટુ લાઇન કવર કરશું. કેમ કે લિમિટેડ સબ્જેક્ટ છે, લિમિટેડ ટૉપિક્સ છે, એમાં તમે બહુ બધું જો મહેનત કરો તો એનો કોઈ મતલબ નથી. જેટલું જરૂરી છે એટલું તમને યાદ રહે, જેટલું ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવું છે, જે એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે એટલું તમે યાદ રહે સરળતાથી. બસ એટલા માટે આ એક નાનકડો પ્રયત્ન કરવામાં આવે છે. હવે વધારે સમય વેડફ્યા વગર આપણે આજે હિસ્ટ્રીથી શુભ શરૂઆત કરવાની છે. અહીંયા આપણે ક્લાસ જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસ મુજબ એક ટૉપિક વાઇઝ આપણે છે ને ટ્રાય કરીશું કે કવર કરી શકીએ ટૉપિક વાઇઝ. એટલે આજે આપણે હિસ્ટ્રી સ્ટાર્ટ કરીએ છીએ. હવે હિસ્ટ્રી એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઇતિહાસ, બરાબર. હવે ઇતિહાસ શું છે? ઇતિહાસ એટલે કે ભાઈ ભૂતકાળમાં થયેલી ઘટનાની જાણકારી આપતું કોઈ શાસ્ત્ર. જે બહુ ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે એને આપણે હજુ સુધી ભણીએ છીએ અને પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે ઇતિહાસ ભણવું જોઈએ. પણ મારા મંતવ્ય મુજબ હું તો એવું કહેવા માગું છું કે ભાઈ ભૂતકાળમાં કરેલી ભૂલો આપણે ભવિષ્યમાં ફરીથી ના કરીએ એટલા માટે આપણે ઇતિહાસ ભણવું જોઈએ, બરાબર છે. તો ઇતિહાસના પિતા તરીકે ફાધર ઓફ હિસ્ટ્રી, તમને બધાને ખ્યાલ હશે, ફાધર ઓફ હિસ્ટ્રી, ઇતિહાસના પિતા તરીકે આપણે હેરોડોટસને જાણીએ છીએ. હેરોડોટસ, બરાબર. આ છે હેરોડોટસ. એ કોણ હતું? ગ્રીક વિદ્વાન હતા, બરાબર છે. અને સૌ પ્રથમ ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ છે હેરોડોટસ. હવે સૌ પ્રથમ હિસ્ટ્રી શબ્દનો ઉપયોગ પણ કોણે કર્યો હતો? હેરોડોટસે. અને એમનું પ્રખ્યાત પુસ્તક છે હિસ્ટોરિકા, બરાબર. અને સંસ્કૃતમાં તેમને હરિદત્ત કહેવામાં આવ્યા છે, બરાબર. જો ફ્રેન્ડ્સ અહીંયા ફાધર ઓફ હિસ્ટ્રી કેવા પૂછે તો હેરોડોટસ આવશે, પણ ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી પૂછે તો એ આવશે મેગસ્થનીસ. મેગસ્થનીસ કોણ હતા? એ જો લાંબા સમયથી જે વિદ્યાર્થી તૈયારી કરતો હોય એને કદાચ ખ્યાલ હોય છે કે સેલ્યુકસ નિકેતરના રાજદૂત તરીકે હતા મેગસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલા. પણ એ જે તે ટાઈમે ચંદ્રગુપ્ત આપણે ભણશું મૌર્ય સામ્રાજ્ય ત્યારે એમાં કવર કરશું. અત્યારે તો બસ એટલું જ યાદ રાખવાનું છે કે ફાધર ઓફ હિસ્ટ્રી એ હેરોડોટસને કહેવામાં આવે છે, જે ગ્રીક વિદ્વાન હતા. અને ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી તો એમાં મેગસ્થનીસ હશે. અને બસ આટલું. હવે આગળ આપણે જોઈએ તો હિસ્ટ્રી, બરાબર. એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. આપણે બધાને ખબર છે, પહેલો ભાગ છે પ્રાગ ઐતિહાસિક, બીજો ભાગ છે આદ્ય ઐતિહાસિક અને ત્રીજો ભાગ છે ઇતિહાસ, બરાબર. પ્રી હિસ્ટ્રી
પ્રોટોની હિસ્ટોરી. હવે આપણે સૌ પ્રથમ ભણશું પ્રાગ ઐતિહાસિક, પ્રી હિસ્ટ્રી. તેના જનક કોણ હતા? તો કે રોબર્ટ બ્રુસ ફૂટ. બરાબર. પ્રાગ ઐતિહાસિક પ્રી હિસ્ટ્રી એના જનક તરીકે હતા રોબર્ટ બ્રુસ ફ્રૂટ. હવે પ્રાગ ઐતિહાસિકમાં કોઈ પણ પ્રકારના લેખિત સ્ત્રોત આપણને મળતા નથી. લેખિત સ્ત્રોત મળતા નથી. બરાબર. જેને આપણે પ્રાગ ઐતિહાસિકને આપણે શું કહીએ છીએ? બીજું સ્ટોન એજ, પાષાણકાળ. તો હવે આપણે આજે ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક પ્રી હિસ્ટ્રીમાં પાષાણકાળ સ્ટોન એજ ભણવાના છીએ કે સ્ટોન એજ શું હતું. બરાબર છે. ચલો શરૂઆત કરીએ સ્ટોન એજથી. આપણે બધાને ખબર છે કે પહેલાં આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો હતો, શિકાર કરતો હતો. બરાબર છે. હવે આ આવ્યું આપણું સ્ટોન એજ. સ્ટોન એજને એટલે કે પાષાણકાળને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલું પૂરા પાષાણ, બીજું છે મધ્ય પાષાણ અને ત્રીજું છે નવ પાષાણ, જ્યારે ચોથું છે ઉત્તર પાષાણ. વાત કરીએ આપણે પૂરા પાષાણની. પૂરા પાષાણ જેમાં માનવી ભટકતું જીવન જીવતો હતો. આદિમાનવ હતો. બરાબર. શિકાર કરતો હતો. અને આગની ખોજ. બરાબર. માનવની સૌ પ્રથમ ખોજ કઈ હતી? આગ. માનવની સૌ પ્રથમ ખોજ આગની ખોજ છે એ પૂરા પાષાણમાં થયેલી હતી. હવે જોઈએ છીએ આપણે મધ્ય પાષાણ. મધ્ય પાષાણમાં માણસ નાના હથિયાર બનાવતા થયું, જેને આપણે માઇક્રોલિથ કહીએ છીએ. બરાબર. અંતિમ સંસ્કારની વિધિ છે એ મધ્ય પાષાણથી શરૂ થઈ છે. આપણને ખબર છે કે આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર છે, જેમાંનું એક છે અગ્નિ સંસ્કાર. બરાબર. અંતિમ સંસ્કાર કહીએ છીએ આપણે જેને. 16 સંસ્કાર યાદ રાખવાની જરૂર નથી, પણ તેમાં તો અંતિમ સંસ્કારની શરૂઆત ક્યાંથી થઈ તો એટલું યાદ હોવું જોઈએ કે ભાઈ આપણે મધ્ય પાષાણમાંથી અંતિમ સંસ્કારની શરૂઆત થઈ હતી. હાડકાના આભૂષણોની શરૂઆત પણ મધ્ય પાષાણમાંથી થયેલી હતી. નવ પાષાણ. હવે પહેલાં માનવી છે એ આદિમાનવ હતો, ભટકતું જીવન જીવતો હતો. બરાબર. એક જગ્યાએ સ્થાયી નહોતો માનવ. ઋતુ પ્રમાણે બદલતો રહેતો હતો. ઠંડીમાં, વરસાદમાં, ઉનાળામાં પાણી ના હોય તો જે તે જગ્યાએ પાણી અવેલેબલ હોય તેની આજુબાજુમાં એ લોકો ભટકીને સ્થાયી થતા હતા. પછી જ્યારે નવ પાષાણ યુગની શરૂઆત થઈ છે, બરાબર છે, ત્યારે સૌ પ્રથમ જે માનવી છે એ ખેતી કરતો થયો હતો. નવ પાષાણમાં સૌ પ્રથમ ખેતી. હવે ખેતી કરે છે એટલે સ્થાયી જીવન થવાનું જ છે. જ્યાં ખેતી કરે છે ત્યાં ઘર બનાવીને રહેવાનું જ છે. પશુપાલન પણ ત્યાંથી જ શીખ્યો છે માનવ, કે પશુપાલન કરતો થયો. સૌ પ્રથમ પ્રાણી કયું હતું? સૌ પ્રથમ પાલતુ પ્રાણી કૂતરો હતું. આ યાદ હોવું જોઈએ. બરાબર. પૈડાની ખોજ પણ નવ પાષાણમાંથી થઈ. અને સૌ પ્રથમ ખેતી કરી તો કઈની કરી? જવ અને ઘઉં. આ 2 ધાન્યની સૌ પ્રથમ ખેતી માનવીએ કરી હતી. ક્યારે કરી હતી? આજથી 7000 બિફોર ક્રાઇસ્ટ, 7000 વર્ષ પહેલાં. ને આ ખેતી ક્યાં કરી હતી? પાકિસ્તાનના
મહેરગઢમાં કોની વચ્ચે? સુલેમાન અને કિર્ધર પહાડોની વચ્ચે બરાબર. આ હતું નવપાષાણને ફરી એકવાર જોઈ લઈએ. સૌ પ્રથમ માનવી ખેતી કરતો થયો, બરાબર છે. ખેતી કોની કરી? જવ અને ઘઉંની 7000 વર્ષ પહેલાંની વાત છે. ક્યાં કરી? આ ઇમ્પોર્ટન્ટ છે. પાકિસ્તાનના મહેરગઢમાં સુલેમાન અને કિર્ધર પહાડોની વચ્ચે. જુઓ મિત્રો, એનસીઆરટી પણ સાથે સાથે આમાં કવર થતું જશે. એટલે અમુક મિત્રોને જીપીએસસીની તૈયારી કરતાં પહેલાં એવું હોય કે ચલો એનસીઆરટી બેઝ કહેવાય એને ક્લિયર કરીએ, અને કર્યું હોય એ 100% સારી વસ્તુ છે કે ખરેખર એનસીઆરટી જે લોકોએ વાંચેલી હોય, પ્રિફર કરેલી હોય, એના માટે બહુ બધી વસ્તુઓ સહેલી થઈ જાય છે. એટલે અહીંયા આપણે એવો જ પ્રયત્ન કરશું કે કોઈએ વાંચેલી હોય તો એના માટે બેનિફિટ છે. જો કોઈ વાંચી નથી, એનસીઆરટી પહેલાં એઝ અ બેઝ પ્રિફર નથી કરી, તો એને ચિંતા કરવાની જરૂર નથી. એનસીઆરટીનું બધું જ અહીંયા કવર થઈ જશે, બરાબર છે. હવે આપણે ઉત્તર પાષાણ જોઈએ. ઉત્તર પાષાણ એને આપણે તામ્રપાષાણ તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ? કેમ કે તાંબાની શોધ ક્યારે થઈ હતી? ઉત્તર પાષાણમાં, બરાબર છે. ક્યાં? તાંબાની શોધ ચિલ્કોલિથ કહેવાય આપણે. તાંબુ છે એ માનવ દ્વારા શોધાયેલી પહેલી ધાતુ, બરાબર. એ યાદ રાખશું. તામ્રપાષાણ એ નવપાષાણમાં આવે છે. તાંબાની શોધ કરી હતી માનવીએ. સૌ પ્રથમ કઈ ધાતુ શોધી હતી? તો કે તાંબુ, બરાબર છે. પૂરા પાષાણને આપણે પ્રાચીન તરીકે ઓળખીએ છીએ. મધ્ય પાષાણને મધ્ય, બરાબર. નવપાષાણને નૂતન તરીકે ઓળખીએ છીએ, જ્યારે ઉત્તર પાષાણને અહીંયા ઉત્તર પાષાણ, બરાબર છે. તો આ હતું આપણું સ્ટોન એજ. 4 ભાગમાં વિભાજિત છે: પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નવપાષાણ અને ઉત્તર પાષાણ. આના સિવાય મિત્રો ચોખાની ખેતી, ઘઉંની સાથે સાથે એ બી યાદ રાખવાનું છે ભાઈ કે ચોખાની ખેતી પણ થઈ હતી. ક્યાં થઈ હતી? ખોલડીવામાં. ક્યાં આવેલું છે? ઇલાહાબાદના ખોલડીવામાં ચોખાની ખેતીના અવશેષ મળેલા છે. એટલે 100% ત્યાં ચોખાની ખેતી થઈ હશે, બરાબર. અવશેષ કોના? ચોખાના. ક્યાં? ઇલાહાબાદ. તો મિત્રો અત્યારે આપણે આટલું યાદ રાખશું. અને સાથે બીજું એ કે મધ્યપ્રદેશના ભીમબેટકામાં આદિમાનવનું ચિત્ર મળેલું છે. જ્યારે માણસ ભટકતું જીવન જીવતો હતો, આદિમાનવ તરીકે હતો, પછી ગુફામાં રહેતો થયો, ત્યારે ગુફાઓમાં ચિત્ર દોરતો તમે ક્યાંય મ્યુઝિયમમાં કે ટેક્સ્ટ બુકમાં કે ઓનલાઈન ગમે ત્યાં તમે કદાચ ક્યાંય સર્ચ કર્યું હોય તો જોયું હશે, બરાબર છે. કે ગુફામાં ચિત્રો દોરતો પણ માણસ થયેલો હતો. તો એક ફેમસ છે જે વારંવાર એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે કે મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફા છે, બરાબર છે. આને જવા દઈએ. મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમબેટકાની ગુફાઓ. ત્યાં આદિમાનવનું ચિત્ર મળેલ છે, જે પથ્થર ઉપર બનાવેલું ચિત્ર છે, બરાબર છે. મધ્યપ્રદેશ, રાયસેન જિલ્લો, ભીમબેટકાની ગુફા, નર્મદા નદીનું ઘાટીનું ક્ષેત્ર છે. ચલો, તો આપણે આજે પ્રાગ ઐતિહાસિક પ્રી હિસ્ટ્રીમાં પાષાણ યુગ સ્ટોન એજ જોયો. હવે આગલા લેક્ચરમાં આપણે આદ્ય ઐતિહાસિક પ્રોટો હિસ્ટ્રી કરીશું. જો તમને કોઈ પણ ક્વેરી હોય આ છે તે છે તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. જે કાંઈ પણ ક્વેરી હશે 100% સોલ્વ કરવાની ટ્રાય કરીશ. અત્યારે કદાચ થોડું બોરિંગ લાગે કેમ કે આપણે પાયાથી શરૂઆત કરી છે, પણ એકવાર જેને નથી થયું એને પાયાની શરૂઆત, અને જેને થયું છે ઓલરેડી વાંચેલું છે એને એક રિવિઝન થઈ જશે એવું હું માનું છું. તો સારું, ચલો હવે ફરી આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.